આપણી સંસ્કૃતિ, આપણા સંસ્કાર સદાય રહે આપણી સાથે. ભારતના મહાન ગ્રંથો અને કવિતાઓનો સંપૂર્ણ સંગ્રહ. સબસ્ક્રાઇબ કરો તિલક. भिक्षाम देहि. श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण. भवती भिक्षाम देहि, भिक्षाम देहि. श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण, श्री कृष्ण. પ્રભુ, આજ પૂરતું આપી દીધું. આપની કૃપા, આપનો આભાર. જો રૂકમણી, આટલામાં જ મારો આભાર માની લીધો. જાણે મેં કોઈ અસીમ કૃપા કરી હોય એની પર. જો કે એ બધું એના પોતાના કર્મોથી કમાયેલું પ્રારબ્ધ છે. મેં મારી તરફથી એમાં એક દાણો પણ ઉમેર્યો નથી. આ વિનમ્રતા એક ભક્તમાં જ હોઈ શકે. એ તો જોઈ રહી છું, પરંતુ શું? પરંતુ આ વાત મને હજુ સુધી સમજાતી નથી ભગવાન, કે આપ સર્વશક્તિમાન હોવા છતાં પણ પોતાના ભક્તને કોઈ સહાય નથી કરી રહ્યા. દેવી, મેં તમને હમણાં જ કહ્યું કે જ્યાં સુધી સુદામા મારી પાસે સહાય ન માગે તો હું શી રીતે એને સહાય કરું.
એ સહાય માગવા માટે મારી તરફ એક ડગલું ચાલે તો હું 100 ડગલા આગળ વધીને એને સહાય કરું. એ વિવળ થઈને એકવાર મારી સહાય માટે સાદ આપે તો હું તત્ક્ષણ એની પાસે પહોંચી જાઉં, જેમ હું ગજ માટે દોડી જઈને પહોંચી ગયો હતો. પરંતુ આ તો ધૈર્યની એક એવી મજબૂત શિલા છે જેને મોટામાં મોટું તોફાન પણ નથી હલાવી શકતું. ક્યાં કેમ તો નથી ને કે આપ એના ધૈર્ય અને ધર્મની પરીક્ષા લઈ રહ્યા છો કે ક્યારે ડગે છે? ના દેવી, કદી તો મને એવું લાગે છે કે એ મારી પરીક્ષા લઈ રહ્યો છે કે હું ક્યારે દ્રવિત થઈને તૂટી જાઉં અને વિધિના વિધાનને તોડીને એનું પ્રારબ્ધ બદલી નાખું. આપ એનું પ્રારબ્ધ નથી બદલી શકતા, એની મતિ તો ફેરવી શકો છો ને. અર્થાત અર્થાત એ કે એને પોતાનો પૂર્ણ ભક્ત બનાવી દો. તમારા કહેવાનો મતલબ એ છે કે હજી એ પૂર્ણ ભક્ત નથી? ના, હજી એની અંદર પોતાના બ્રાહ્મણત્વનો અહમ બાકી છે. એને પોતાના બ્રાહ્મણત્વના કર્તવ્ય પાલન, પોતાના પ્રારબ્ધથી હાર ન માનવી અને શાંત ચિત્ત રાખીને દુઃખ સહન કરવાની પોતાની શક્તિ પર ગર્વ છે. આપ એની બુદ્ધિ પરથી જ્ઞાનના પડદા હટાવી દો, એને સમજાવી દો કે ભક્તિમાં ન તો કોઈ ગર્વને સ્થાન છે, ન કોઈ સંકોચને અને ન કોઈ લજ્જાને. જેમ બે પ્રેમીઓ વચ્ચે કોઈ પડદો, કોઈ સંકોચ નથી રહેતો, એ જ પ્રકારે ભક્ત તો ભગવાનની સામે જ્યારે મન થાય રડી શકે છે, જ્યારે મન થાય પોતાનું દુઃખ કહી શકે છે. જેમ બાળક પોતાની મા પાસે આંગળી પકડીને ડગલે ને પગલે સહાય માગે છે, બસ એ જ પ્રકારે ભક્તે પણ ભગવાન પાસે ડગલે ને પગલે સહાય માગવી જોઈએ. બસ આટલી મતિ ફેરવી નાખો, આ બંનેનું કામ થઈ જશે. વાહ દેવી, કેવો સરળ રસ્તો શોધી લીધો તમે. પરંતુ આ રસ્તામાં એક અડચણ છે. અડચણ? કેવી અડચણ? અડચણ એ છે કે મારી સાથે એના બે સંબંધ છે. બે સંબંધ? હા, એક ભગવાનનો અને એક મિત્રનો. એ મને ભગવાન પણ માને છે અને પોતાનો મિત્ર પણ. મિત્ર? મિત્ર શી રીતે થઈ ગયો? મિત્ર એ રીતે બની ગયો કે બાળપણમાં હું, મોટાભાઈ અને સુદામા એક જ ગુરુ મહામુનિ સાંદીપનીના આશ્રમમાં એક સાથે વિદ્યા અધ્યયન કરતા હતા. ત્યાં અમે એક જ કુટીરમાં રહેતા હતા. ત્યારની મિત્રતા છે આ. અને અહીંયા જ સૌથી મોટી અડચણ છે, કેમ કે ભગવાનની તો મદદ માગી લેશે, પરંતુ મિત્રની સહાય નહીં માગે. કેમ? કેમ કે એ માને છે કે પોતાના સ્વાર્થ માટે એક મિત્ર પર ભાર નાખવો, એની પાસે કંઈ માંગવું મિત્રના નિયમોથી વિપરીત છે. મિત્ર ધર્મ આની આજ્ઞા નથી આપતો. આ તો એક નવી મુશ્કેલી છે. એ જ તો હું કહી રહ્યો છું. તો પણ પ્રયત્ન તો કરો, એના મનમાં આ વાત બેસાડી દો કે મિત્રની સહાય લેવામાં શું આપત્તિ છે. એ આ વિચારધારાનો કદી સ્વીકાર નહીં કરે. તમે એને નથી જાણતા. મને યાદ છે, ગુરુ આશ્રમમાં એકવાર આ જ વાત પર વિવાદ થયેલો. વાહ, તારા જળથી જ તૃપ્તિ થઈ ગઈ મિત્ર. મિત્ર? તે મને મિત્ર કહ્યો? આટલો જલ્દી? કેમ? આટલો જલ્દી મિત્ર ન કહેવો જોઈએ. નહીં, ગુરુદેવ કહે છે કોઈને અતિશીઘ્ર મિત્ર ન બનાવવો જોઈએ. કેમ? કેમ કે મિત્ર કહ્યા પછી મિત્રતાને નિભાવવી પડે છે, અને મિત્રતાને નિભાવવાનું ઉત્તરદાયિત્વ બહુ જ મુશ્કેલ છે. એટલે જ કોઈને પૂર્ણ રીતે પારખ્યા વિના એને મિત્ર ન જ બનાવવો જોઈએ. અમે તો તને પારખી લીધો, એટલે જ મિત્ર કહી દીધો. આટલો જલ્દી શી રીતે પારખી લીધો? તું તો મને જાણતો પણ નથી. જો
હું એક સાધારણ બ્રાહ્મણ કુમાર છું. જો તને કોઈ વસ્તુની આવશ્યકતા આવી પડે તો હું મિત્રતાનું ઉત્તરદાયિત્વ શી રીતે નિભાવીશ? મેં મિત્ર કહ્યો છે ને, તો મિત્રતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું પણ મારું જ કામ હશે. કદી આવશ્યકતા આવી પડે તો આ મિત્રતાને હું જ નિભાવીશ. હું વચન આપું છું, તારી મિત્રતાની પરીક્ષા હું કદી નહીં લઉં. હવે બોલ, મને તારો મિત્ર બનાવીશ કે નહીં? તો આવો છે સુદામા. આ બધું માની લીધું પ્રભુ, પરંતુ હું એ માનવા તૈયાર નથી કે જો આપ સાચે જ ઈચ્છો તો પણ એને કોઈ સહાય નથી કરી શકતા. આપને તો લોકો આ કારણે જ દયાળુ કહે છે. મારાથી એની દશા જોવાતી નથી પ્રભુ, એના પર દયા કરો. આપ સાક્ષાત લક્ષ્મીનો અવતાર છો. એથી જ હવે સ્વયં ભગવતી લક્ષ્મીએ સુદામાને સહાય કરવાનો આવો દ્રઢ સંકલ્પ લીધો છે, તો અવશ્ય એનું પ્રારબ્ધ બદલવાનો સમય આવી ગયો છે. ભવતી ભિક્ષામ દેહી. અરે કોણ છે? ભવતી ભિક્ષામ દેહી. હમણાં હું કામમાં વ્યસ્ત છું, કાલે આવજે, સમજો? શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ભવતી ભિક્ષામ દેહી. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. વાહ, શું સંતોષી જીવ છે! કોઈના પર કોઈ રોષ નહીં, કોઈ દુઃખ નથી. આને કહેવાય સુખ દુઃખે સમે કૃત્વા. પરંતુ એક પ્રશ્ન છે પ્રભુ. શું દેવી? આ નગરના લોકોનું હૃદય આટલું કઠોર કેમ છે? જાણે એમના હૃદય પથ્થરના થઈ ગયા છે. કોઈના પણ મનમાં એટલી મમતા નથી રહી કે ચિતરેલ બ્રાહ્મણને મુઠ્ઠીભર અન્ન જ આપી દે. શું આ ચાંડાળોનું નગર છે? નહીં દેવી, આ લોકો ચાંડાળ નથી. સૌ સારા ગૃહસ્થ પ્રાણી છે. અંદરથી તેઓએ આર્દ હૃદય છે. તો પછી પછી વગેરે કંઈ નહીં. આ જે ભાગ્ય દેવી છે ને, જેને પ્રારબ્ધ પણ કહે છે, આ સર્વ એનું જ કામ છે. એ આ લોકોના હૃદય પથ્થર બનાવી દે છે. એક ક્ષણ માટે એમની દયા ભાવના શૂન્ય થઈ જાય છે, અને એની જોડી ખાલી ને ખાલી રહી. તો પ્રભુ, આપ જ કોઈ એકના હૃદયમાં થોડી દયા ભરી દો ને, જેનાથી આજનું ભોજન તો મળી જાય. એના પરિવારે તો 2 દિવસથી કંઈ જ ખાધું નથી. જ્યારે સ્વયં લક્ષ્મી દેવીએ એમને સહાયનો સંકલ્પ કરી લીધો છે, તો પછી શી આવશ્યકતા છે? આપ સ્વયં જ કોઈના મનમાં દયાની ભાવના રોપી દો. પરંતુ જલ્દી કરો, એ 5મા ઘરે પહોંચવાનો છે. આપની આ જ ઈચ્છા છે તો ઠીક છે, હું જ કંઈક કરું છું. ભવતી ભિક્ષામ દેહી. ભવતી ભિક્ષામ દેહી. બ્રાહ્મણ દેવતા, જરા થોભો, હું ભિક્ષા લાવું છું. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. લો,
આજે પૂનમ છે, ઘરમાં ખીર બનાવી હતી. આજે બાળકોને ખીર ખવડાવજો. હા. શ્રી કૃષ્ણ, શ્રી ત્યાં કૃષ્ણ. સામેના ઘરમાં આજે ઉત્સવ છે. ત્યાં બ્રાહ્મણોને વસ્ત્ર વહેંચી રહ્યા છે. નવું ધોતિયું મળી જશે. નહીં દેવી, મારા 5 ઘર આજે પૂરા થઈ ગયા. બ્રાહ્મણોને છઠ્ઠા ઘરમાં જવાનું વિધાન નથી દેવી. મેં તો એટલે કહું તું કે તમારું ધોતિયું ઘણી બધી જગ્યાથી ફાટી ગયું છે. ત્યાંથી નવું ધોતિયું મળી જાત. ન જવું હોય તો તમારી ઈચ્છા. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. આહ! શ્રી કૃષ્ણ. આ શું થઈ ગયું પ્રભુ? જોયું રૂકમણી, આ જ પ્રારબ્ધની દેવીની કમાલ છે. આપે જેવું એના પ્રારબ્ધથી અધિક એને અપાવ્યું, પ્રારબ્ધની દેવી એને માટીમાં મેળવી દીધું. વાસ્તવમાં આ ખીર પેલા કૂતરાના ભાગ્યમાં હતી, જે એને સુદામા દ્વારા મળી ગઈ. એક સ્ત્રીને એક ભૂખ્યા બ્રાહ્મણને ખીર આપવાનું પુણ્ય તો મળી ગયું, પરંતુ સુદામાને ખીર નહીં મળી. પરંતુ પ્રભુ, એની ભૂખનું શું થશે? શી રીતે મટશે એનું કષ્ટ? દેવી, હવે એ સમય પણ આવવાનો છે કે એ મારી સહાય માગવાને વિવશ થઈ જશે. હવે થોડો જ સમય રહી ગયો છે. જય શ્રી માં, કૃષ્ણ. કંઈક ખાવાનું આપને. જય શ્રી કૃષ્ણ. બહુ જ ભૂખ લાગી છે માં. જય શ્રી કૃષ્ણ. માં, બહુ ભૂખ લાગી છે. શ્રી કૃષ્ણ. ખાવાનું આપને. શ્રી કૃષ્ણ. ખાવાનું શ્રી આપ માં. કૃષ્ણ. બહુ ભૂખ શ્રી લાગી કૃષ્ણ. છે. શ્રી માં, કૃષ્ણ. માં કંઈ ખાવાનું આપને. શ્રી કૃષ્ણ. બહુ ભૂખ લાગી છે શ્રી માં. કૃષ્ણ. શ્રી કૃષ્ણનો જાપ કરવાથી કૃષ્ણ. આપનો જઠર અગ્નિ શાંત થશે. શ્રી પરંતુ આપણા બાળકોનું શું? એમણે કયો અપરાધ કર્યો છે કે એમને રોજ ભૂખ્યા સૂવું પડે છે? આ સંસાર પ્રભુની માયા છે વસુંધરા. જે થવાનું છે એમની ઈચ્છા અનુસાર જ થશે. આનો અર્થ આપણે ભૂખ્યા તરસ્યા રહીએ એવી પ્રભુની ઈચ્છા છે? આનો અર્થ આપણે દુઃખ ભોગવીએ એવી પ્રભુની ઈચ્છા છે? માં, બહુ ભૂખ લાગી છે. કંઈ ખાવાનું આપને માં. પિતાજી, બહુ ભૂખ લાગી છે, ખાવાનું આપો. ના ના રડ બેટા. રડવાથી શું તારી ભૂખ મટી જશે? નહીં, રડતો નહીં બેટા, રડતો નહીં. ક્યારે આંસુઓનું ભોજન કરીને જ પોતાની ભૂખ અને તરસ छिपाવો, એ જ તો આપણા પ્રારબ્ધમાં લખાયું છે. વસુંધરા, પ્રારબ્ધ સામે કોઈ નથી લડી શકતું. જ્યારે ભાગ્યમાં જ ન હોય તો હાથમાં આવેલો ખીરનો દાણો પણ
કૂતરો ખાઈ જાય છે. એટલે એમ વિચારવું જોઈએ, જેવી પ્રભુની ઈચ્છા હશે એવું જ થશે. મારી વાત આપને કડવી લાગે છે, પરંતુ સત્ય એ છે કે રોજ સવારે આપણે એ નવી આશા સાથે ઉઠીએ છીએ કે આજે ભરપેટ ખાવાનું ખાઈશું, અને રોજ રાતે એ નવા વિચાર સાથે ઉઠીએ છીએ કે કાલે પેટ ભરીને ખાઈશું. પરંતુ આજ સુધી ન તો એવી કદી સવાર પડી છે અને ન તો પેટ ભરીને ખવડાવનાર કાલ કદી આવી છે. વસુંધરા, આ જીવન પ્રભુની જ તો દેન છે. આ સંસાર પ્રભુની જ નિર્મિતિ છે. એમણે જે પરિસ્થિતિમાં આપણને રાખ્યા છે એ જ પરિસ્થિતિમાં આપણે પ્રસન્ન રહેવું જોઈએ. ખાવાને ભોજન નહીં અને નિદ્રાની આરાધના કરતા સમયે પણ કાલની ચિંતા મનની અપ્રસન્નતા વધારે છે. આવી પરિસ્થિતિમાં કહો કોઈ શી રીતે પ્રસન્ન રહી શકે? આપ જ કહો સ્વામી, આ કેવો ન્યાય છે? ન્યાય અન્યાયની વાત કેમ કરે છે તું? જે થાય છે વિધિના વિધાનને અનુસાર જ થાય છે. આ સર્વ આપણા પૂર્વજન્મનું કર્મનું ફળ છે. વસુંધરા, આપણા કર્મનું ફળ આપણે જ ભોગવવું પડે છે. એમાં ભગવાનના ન્યાય અન્યાયની વાતો ક્યાંથી આવી ગઈ? શું આનો અર્થ એ છે કે આપણે સૌ પૂર્વજન્મમાં પાપી હતા, કે આજે ભૂખ્યા તરસ્યા રહીને આપણા પાપને ભોગવીએ છીએ? શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. પરંતુ આપણા પૂર્વજન્મોનો દંડ આપણા બાળકોને કેમ અપાય છે? એ કદી પૂછ્યું છે આપે આપના શ્રી કૃષ્ણને? શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. જો આપે, મેં, આપણા બાળકોએ સવે પૂર્વજન્મમાં પાપ કર્યા છે તો પૂછો તમારા શ્રી કૃષ્ણને. એમને કહો કે હું આપ સૌના પાપોનું ફળ ભોગવવા તૈયાર છું. મને ભલે ને મને ગમે તેટલું દુઃખ આપો, પરંતુ આપને અને મારા બાળકોને 2 ટંકનું ભોજન આપતા રહે. વસુંધરા, આ સંસારનું એવું વિધાન છે કે રાત્રિ પછી દિવસ અવશ્ય આવે છે. એટલે જ દુઃખ પછી સુખના દિવસો અવશ્ય આવશે. એવો વિશ્વાસ રાખ, એવો વિશ્વાસ રાખ તું. હા, મને વિશ્વાસ છે. મને વિશ્વાસ છે કે સુખના દિવસો અવશ્ય આવશે. પરંતુ આપણા જીવતા જીવત નહીં આવે કદાચ. આપના કૃષ્ણને કહો કે મરતા પહેલા મને સુખનો એક દિવસ તો બતાવે. આપના પ્રભુને આટલું તો કહી દો. એમને કહેવાની શી આવશ્યકતા છે? તેઓ સ્વયં જ તો સર્વ કંઈ જોતા હશે. એમના પર વિશ્વાસ રાખ અને એમની ઈચ્છા પર સર્વ કંઈ છોડી દે. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. તો દેવી, હવે આપનો સુદામા વિશે શો મત છે? પ્રભુ, આપનો સુદામા મહાન છે. હા દેવી, એ સંસારની એક સર્વશ્રેષ્ઠ અને મહાન વ્યક્તિ છે. એ એક યોગી છે.
સંસારના સર્વ બંધન તોડીને એ સંન્યાસી પણ બની શકે છે, પરંતુ જેની સાથે એણે વિવાહ કર્યો છે એ પત્ની અને બાળકોની જવાબદારી છોડીને એ મોક્ષ પણ નથી પામવા માંગતો. મનથી વૈરાગી થઈને પણ એ ઘર ગૃહસ્થીનું પોતાનું કર્તવ્ય નિભાવે છે. એની ચારે તરફ અસંતોષ જ અસંતોષ છે, તો પણ સુદામા વિચલિત નથી થતો. એ સ્થિતપ્રજ્ઞ યોગી છે દેવી. આ એવી સ્થિતિ છે જે દેવતાઓને પણ પ્રાપ્ત નથી થતી. પ્રભુ, પૃથ્વીલોક તો મોહની માયાજાળ છે. હા, સુદામાને આ માયાજાળનો મોહ ન થયો? દેવી, સુદામા નિર્મોહી છે. કોઈ પણ મોહનો એને મોહ થાય શી રીતે? તો પણ ત્યાં જુઓ, એને માટે એક નવી મોહજાળ પાલખીમાં બેસીને આવે છે. ઓમ ભવતી ભિક્ષાં દેહી. થોભો થોભો થોભો, પાલખી રોકો. હા. સુદામા, 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 હા? સુદામા. આવો આવો. અરે ચક્રધર, તું તું હા હા, હું ચક્રધર, તમારો મિત્ર. હા ચક્રધર, તને પાલખીમાં જોઈને સંતોષ થયો મિત્ર. અને તમને જોડી ફેલાવીને ભિક્ષા માંગતા જોઈને મને સંતોષ ન થયો મિત્ર. ચક્રધર, હું કોઈ અનુચિત કાર્ય તો નથી કરતો. બ્રાહ્મણ છું. પૂજા પાઠ કરીને યજમાન જે દક્ષિણ આપે એ લેવી તો બ્રાહ્મણનો ધર્મ છે. ચક્રધર, 5 ઘરોમાં જઈને ભિક્ષા માંગુ છું અને આ ઉચિત છે. જો 6ઠ્ઠા ઘરમાં જઈને ભિક્ષા માંગત તો અધર્મ થઈ જાત, અને એ તો હું કરતો જ નથી. ચક્રધર, પહેલા તમે પણ મારી જેમ મારી સાથે 5 ઘરોમાં જઈને ભિક્ષા માંગતા હતા. તમે પણ મારી જેમ પૂજા પાઠ કરતા હતા. પરંતુ હવે હું તમારી જેમ ભિક્ષા નથી માંગતો સુદામા. તમે પોતે જ જોઈ લો, તમારી અને મારી વચ્ચે કેટલું અંતર છે. આજે મને પાલખીનું સન્માન પ્રાપ્ત છે, અને તમે આજે પણ 5 ઘરની સામે ઝોળી ફેલાવીને ઓમ ભવતી ભિક્ષામ દેહી મંત્રનો જાપ કરો છો. બ્રાહ્મણનો આ જ ધર્મ છે. ચક્રધર, ધર્મ અધર્મની વાતો કરશો તો કંઈ નહીં પામી શકો. મારી સામે જુઓ, હું માત્ર રાજાના દરબારમાં હાથ ફેલાવું છું. આજે હું અને મારો પરિવાર સુખી છે. તમે પણ મારી વાત માની લો. દરબારમાં હાજર થઈ જાઓ અને રાજાના ગુણોનું વર્ણન કરો અને સોના મહોરોની દક્ષિણા પ્રાપ્ત કરો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. અને તમારું પ્રારબ્ધ બદલવાનો ચમત્કાર આ સોનાની મોહરો જ કરશે. જેમ તમારું પ્રારબ્ધ સોનાની મોહરોએ બદલ્યું છે. તમે સાચું જ કહો છો, સાચું કહો છો. નહીં 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 ચક્રધર, સોનાની મોહરોથી તમારું પ્રારબ્ધ નહીં
તમે નિશ્ચિત જ બદલાઈ ગયા છો. તમારી વાતોથી તો લાગે છે કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. આપણા ગ્રંથ કહે છે કે રાજા ઈશ્વરનો અંશ હોય છે, પરંતુ ઈશ્વર નથી હોતો. એટલે ઈશ્વરનું ગુણગાન કરો, ઈશ્વરની ભક્તિ કરો, લોકોને ભક્તિનો માર્ગ બતાવો. બ્રાહ્મણનો ધર્મ છે. રાજાની સામે સોનાની મોરોની લાલચમાં હાથ ફેલાવો બ્રાહ્મણનો ધર્મ નથી. ચક્રધર, સુદામા, ભાવનાના સપના ન જુઓ. થોડી સાંસારિક જ્ઞાનની વાતો કરો. સાંસારિક જ્ઞાનની વાતો. હું જ્ઞાનની જ વાતો કરું છું. ચક્રધર, શાસ્ત્ર કહે છે કે બ્રાહ્મણ બ્રહ્મ જાણે છે, એટલે જ એને બ્રાહ્મણ કહે છે. અને એ બ્રહ્મ જાણે છે એટલે જ કોઈ પણ રાજાના દરબારમાં બ્રાહ્મણનું સ્થાન ગુરુના પદ પર હોય છે. એ રાજાની ખોટી પ્રશંસા કરનારો ભાટ નથી હોતો. રાજાને શિક્ષણ દેવું એ જ બ્રાહ્મણનો ધર્મ છે. જો રાજાની પ્રશંસા કરવા માટે બ્રાહ્મણ રાજાની પાસે જે ગુણ નથી એનું ગાન ગાવા માંડે તો બ્રાહ્મણત્વ નષ્ટ થઈ જાય છે. તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે સુદામા. કદાચ એટલે જ તમે આ પ્રકારની વાતો કરો છો. અને જો તમારા પ્રારબ્ધમાં મૃત્યુ સુધી ભિક્ષા માગીને જ જીવવાનું લખ્યું છે તો કોઈ કંઈ નહીં કરી શકે. કોઈ કંઈ જ નહીં કરી શકે. ચાલો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. ત્વદીયં વસ્તુ ગોવિંદ, ત્વદીયમસ્તુ ગોવિન્દ, તુભ્યમેવ સમર્પયે. તુભ્યમેવ સમર્પયે. ગૃહાર્સંકો ભૂત્વા ગૃહાર્સંકો ભૂત્વા પ્રસીદ પરમેશ્વર. પ્રસિદ્ધ પરમેશ્વર. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા? અરે, દેવીને કઈ રીતે ભૂલી ગયો? હું દેવીને એનો ભાગ આપીને આવું છું. ખરેખર બહુ ભૂખ લાગી હતી એટલે તમને ભૂલી ગયો માતા. મને ક્ષમા કરી દો. લો, ખાઓ.
મને ક્ષમા કરી દો. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હા, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ. હવે ભોજન શરૂ કરો. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામય, સર્વે સંતુ નિરામય, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. જય શ્રી કૃષ્ણ. શરૂ કરો. વસુંધરા, તું પણ અમારી સાથે ભોજન કર. હા માં, તું પણ અમારી સાથે ભોજન કર ને. હા હા, હું ખાઉં છું. તમે ભોજન પ્રારંભ કરો. માતાજી, માતાજી, ઘણા દિવસથી ભૂખ્યો છું. ભોજન આપશો તો ભગવાન તમારું ભલું કરશે. ભગવાન તમારું ભલું કરે, ભગવાન તમારું ભલું કરે. શ્રી કૃષ્ણ. મારું ભોજન થઈ ગયું વસુંધરા. શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ, શ્રી કૃષ્ણ.
શું થયું પ્રભુ? મારું પેટ ભરાઈ ગયું. પેટ ભરાઈ ગયું? હા, ભોજન કર્યા પહેલા જ? સાચી વાત શું છે પ્રભુ? જો મારો ભક્ત ભોજન નથી કરી શકતો તો હું શી રીતે ભોજન કરી શકું? કોણે ભોજન નથી કર્યું વાસુદેવ? સુદામાએ. આ સુદામા કોણ છે? અને એમણે ભોજન કેમ નથી કર્યું? સુદામા સુદામા એક ગરીબ બ્રાહ્મણ છે. એને અને એના પરિવારને સંપૂર્ણ ભોજન હરરોજ નથી મળતું. તો પણ સુદામા ધર્મના માર્ગથી વિચલિત નથી થતો. ગૃહસ્થ પ્રાણીનો ધર્મ છે કે ભોજનની પહેલા જ ભોજનનો એક ભાગ પોતાના પશુઓને અને એક ભાગ ભોજનના સમયે કોઈ અતિથિ આવી જાય તો એને ખવડાવવું જોઈએ. આજે સુદામાએ એ જ કર્યું અને અતિથિને આપ્યા બાદ સ્વયં સુદામા માટે કંઈ જ બચ્યું નહીં. આને કહે છે ધર્મપાલન. એવું લાગે છે આ ભક્ત આપને બહુ પ્રિય છે. હા દેવી. કેમ? દેવી, વાસ્તવમાં ધર્મપાલનનો માર્ગ બહુ જ કઠોર છે. આ માર્ગનું અનુસરણ કરવાવાળા મહાન હોય છે, કેમ કે પોતાના ધર્મથી ક્યારેય વિચલિત નથી થતા. એ ક્યારે પણ અધર્મની આંગળી પકડીને ધર્મનો માર્ગ ક્યારેય નથી છોડતા. સુદામા મહાન છે. સત્યભામા, સુદામા જેવો ભક્ત પોતાની ભક્તિથી ધર્મ પાલનને કારણે ભક્તનું પદ એટલું ઊંચું કરી દે છે તો કદી કદી ભક્ત અને ભગવાનમાં કોઈ જ અંતર નથી રહેતું. આ જ કારણે સુદામા મને ખૂબ પ્રિય છે. શું અર્જુનથી પણ અધિક પ્રિય આપને સુદામા છે? મને અર્જુન અને સુદામા બંને પ્રિય છે દેવી. બંને પોતાની જગ્યા પર શ્રેષ્ઠ છે. બંને પોતાના કર્તવ્યનું પાલન મનથી કરે છે. અને સુદામા તો મારો ગુરુબંધુ છે. અમે બંને બાળપણમાં સાંદીપની મુનિના આશ્રમમાં સાથે સાથે અધ્યયન કર્યું છે. આ કારણે સુદામા મારા મિત્ર પણ છે. તો આપના મિત્ર ક્યારે આપને મળવા દ્વારિકા કેમ નથી આવ્યા? સત્યભામા, સુદામા એક ગરીબ બ્રાહ્મણ હતો અને હું એક રાજકુમાર. પરંતુ સાંદીપની મુનિના આશ્રમમાં રાજા હોય કે રંક, સર્વનું એક જ સ્થાન હતું. હું રાજપુત્ર છું અને સુદામા ગરીબ બ્રાહ્મણનો પુત્ર. છતાં અમારા બંનેમાં કોઈ અંતર નહોતું. મારા મનમાં તો હજી પણ નથી. દ્વારકાધીશ, જો આપના મનમાં કોઈ દ્વિધા નથી તો એમના મનમાં દ્વિધા કેમ છે? તો સુદામા આપને મળવા કેમ નથી આવતા? એની દુવિધા એ છે કે એણે મારી સાથે બે સંબંધ બાંધ્યા છે, એક ભક્તનો અને એક મિત્રનો. ભક્તના સંબંધ પર એને કોઈ દુવિધા નથી, પરંતુ મિત્રના સંબંધ પર એનો અહમ જાગૃત થાય છે. પણ એ એક કવિતા બોલતો રહે છે કે વિપત્તિ પડે તો એ દ્વાર મિત્રના ન જવું. વિપત્તિ પડે તો એ દ્વાર મિત્રના ન જવું. પરંતુ શું સુદામા મિત્રતાનો ધર્મ જાણતા નથી? નહીં સત્યભામા, સુદામા સર્વધર્મ જાણે છે, પરંતુ પરિસ્થિતિના કારણે સુદામા દુવિધામાં ફસાઈ ગયો છે.
એક તરફ એ મિત્રથી કાંઈ માંગવા નથી માંગતો, બીજી તરફ પોતાના પરિવારનું પાલન પણ કરવું છે. એ પણ તો એનો ધર્મ છે. એને એ જ વાતનું દુઃખ છે કે એ પરિવારનું પાલન પોષણ સારી રીતે કરવામાં અસફળ થઈ રહ્યો છે. તો પણ એ આપની પાસે કેમ નથી આવતા? એટલા માટે એના મનમાં શંકા છે કે કૃષ્ણ જે એનો બાળ સખા છે, હવે દ્વારિકાધીશ બની ગયા પછી ગરીબ સુદામાને ઓળખશે કે નહીં.